નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 ની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે એમાં ભાગ નંબર 1 માં સંસ્કૃત વિષય અંતર્ગત પાઠ નંબર જે 2 છે આકાશ પદ્ધતિ। તો આ પાઠનું આપણે સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયો ઝડપથી તમને સૌથી પહેલાં મળી શકે। પાઠ નંબર 2 આકાશ પદ્ધતિ। સરસ મજાની સસલાવારી અને સ્ટોરી છે, તમને ભણવાની ખૂબ જ મજા આવી હશે। ચાલો આપણે સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ। પ્રશ્ન નંબર 1 માં આપેલું છે આપેલા વાક્યનું મોટેથી વાંચન કરો। તો અહીં આપેલા વાક્યો છે વિદ્યાર્થી મિત્રો, તમારે શિક્ષક સમક્ષ વાંચન કરવાનું છે। ચાલો આપણે એક વાક્યનું એકવાર વાંચન કરી લઈએ। એકમ વનમ અસ્તિ, સસક ભીતઃ ભવતિ, વાનરભ્રાતઃ ધાવતુ આકાશ પતતિ, સસક વૃક્ષ સમીપમ આગચ્છતિ, સિંહ વદતિ કુત્ર પતતિ આકાશ। તો આ રીતના યોગ્ય હાવભાવ સાથે આપણે વાંચન કરવાનું છે। આગળ જોઈએ। પ્રશ્ન નંબર 2 માં આપેલું છે આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે સાચાની નિશાની કરવાની છે। પેલું છે સસલું। સસલુંને સંસ્કૃતમાં કહેવાય સસક, તો તમારે સાચાની નિશાની કરવાની છે। બીજો શબ્દ છે પાંદડું, જેને કહેવાય પરણમ। ત્રીજું છે બોલે છે, જેને કહેવાય વદતિ। નંબર 4 જેને કહેવાય ડરેલો। ડરેલો એટલે કે ક, ભીતઃ, ભીતઃ એટલે ડરવું। પાંચમું છે જંગલ। જંગલ એટલે કે વનમ। તો જે સાચા શબ્દ છે એની સામે તમારે સાચાની નિશાની કરવાની છે। આગળ જોઈએ। પ્રશ્ન નંબર 3 આપેલો છે। પ્રશ્ન નંબર 3 માં છે આપેલા શબ્દનું મોટેથી વાંચન કરો। તો વાંચન કરવાનું છે સિંહ, પાતાલઃ, ગાયતી, પઠતિ, શયનમ, સુકઃ, અત્ર, રાષ્ટ્ર, કુત્ર, શયનમ, પર્ણઃ, પતતિ, ધાવતિ, આગચ્છતિ અને વાનરઃ। તો આ રીતના વાક્યો આપેલા છે ઉપર, અહીં શબ્દો આપેલા છે જેનું તમારે વાંચન કરવાનું છે। પ્રશ્ન નંબર 4 માં આપેલું છે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। એકઃ ખાલી જગ્યા અસ્તિ, તો એકઃ વનમ અસ્તિ। સસક ખાલી જગ્યા કરોતિ, તો શયનમ એટલે કે સસલું સૂતું છે। સસક શયનમ કરોતિ। એના પછીનું આપેલું છે સસક ખાલી જગ્યા ભવતિ, શું અનુભવે છે? તો ભીતઃ, સસલું ડરેલો હોય છે। સસક ખાલી જગ્યા આગચ્છતિ, તો વૃક્ષ સમીપમ, વૃક્ષની પાસે આવી જાય છે। નંબર 5 ખાલી જગ્યા પલાયન કરોતિ, નાસી જાય છે, તો જવાબ આવશે સસક, સસલું અંતમાં સિંહના ડરથી નાસી જાય છે। એના પછી પ્રશ્ન નંબર 5 આપેલા ચિત્રોને નીચે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો। શૃંગાર એટલે શિયાળ, પરણમ એટલે પાંદડું, સસક એટલે સસલું, સિંહ એટલે સિંહ, વાનર એટલે વાંદરો। તો સસલું તો સસક, પાંદડું તો પરણમ, વાંદરો તો વાનરઃ, સિંહ તો સિંહ, શિયાળ તો શૃંગાલઃ। તો આ રીતે તમારે જવાબ લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 પાઠ નંબર 2 સંસ્કૃતના આકાશ પદ્ધતિનું સંપૂર્ણ સોલ્યુશન। વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો। આભાર, ધન્યવાદ।